जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की टीम की ओर से वार्ड नंबर 9 के नागरिकों को छावा फिल्म निःशुल्क दिखाने का आयोजन करवाया गया था। कल श्री छत्रपति शिवाजी महाराज की जन्म जयंती मनाई जा रही थी। तब छत्रपति शिवाजी महाराज की जन्म जयंती को मनाते हुए जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की ओर से वार्ड नंबर 9 के नागरिकों के लिए छावा फिल्म निःशुल्क दिखाने का आयोजन करवाया गया था। इस दौरान पूर्व काउंसिलर और वडोदरा शहर कारोबारी सदस्य राजेश आयरे, वार्ड नंबर 9 के युवा काउंसिलर श्रीरंग आयरे, गोपाल सोरठिया और साथ ही नगर प्राथमिक शिक्षा समिति के सदस्य विजय पटेल के साथ जय साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट की पूरी टीम मौजूद रही थी। तो वहीं वार्ड नंबर 9 के नागरिक भी बड़ी तादाद में फिल्म देखने के लिए पहुंचे थे। આજનો દિવસ સમગ્ર હિન્દવી સ્વરાજ એટલે કે સમગ્ર ભારત દેશ માટે જે ભારતના હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિ નિમિત્તે આજે મારા વિસ્તારમાં આવેલા તમામ જે યુવાનો છે, ભાઈ બહેનો છે, તેમને આજના દિવસે મૂવી ટાઈમ શો ખાતે તેમને છાવા પિક્ચર બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। છાવા એટલે કોણ? છાવા એટલે છત્રપતિ શિવાજી મહારાજનો પુત્ર સંભાજી છત્રપતિ સંભાજી મહારાજ ને એમના પર નિર્ધારિત આ પિક્ચર બનાવવામાં આવ્યું છે। આ પિક્ચરની અંદર છાવા એટલે કે સિંહનું બચ્ચું, જેવી રીતે આપણે જોયું કે છત્રપતિ શિવાજી મહારાજે પોતાના કાળ દરમિયાન, પોતાના ઇતિહાસ દરમિયાન આપણે જ્યારે પણ જોયું તો તેમની વીરગાથાના તેમજ તેમના રહેલા તમામ જે ગુણ છે તેમના બાળકની અંદર એટલે કે સિંહનું બચ્ચું સિંહ જ કહેવાય એવી જ રીતે છત્રપતિ સંભાજી મહારાજની જે અહીંયા વીરગાથા બતાવવામાં આવી છે એવી જ રીતે આજના દિવસે અહીંયાથી પિક્ચર અમે બતાવવા જઈ રહ્યા છે। હિન્દુ હૃદય સમ્રાટ અને સમગ્ર મુગલોને હંપાવનાર, મુગલો સામ્રાજ્ય કાયમ માટે ખતમ કરનાર એવા અમારા જે ભગવાન સમાન હિન્દુ જે મુગલો સામે જેમને સમગ્ર દેશભરને જાણ આજે આપણને જે રીતના મુગલોથી મુક્ત કર્યા એવા શ્રી શિવાજી ની જયંતિ નિમિત્તે આપણે સર્વ આખું મહારાષ્ટ્રથી માંડીને તમે જુઓ કે આખા દેશભરની અંદર જ્યારે હજી ઉજવણી થતી હોય ત્યારે આજે અમારા વડોદરા શહેરની અંદર સંસ્કારી નગરી અને ધર્મની નગર, કારણ કે આજે ધર્મની રક્ષા કરનાર છત્રપતિ શિવાજી મહારાજ હર હંમેશા આપણે યુગોયુગી 400 વર્ષ 397 વર્ષ પૂરા થયા પછી પણ આજે 400 વર્ષ થયા પછી પણ આપણે એમને એટલે નથી ભૂલી શકતા કે જે રીતના જે અને શિવાજી મહારાજનો જે એક ઇતિહાસ અને એની સાથે સાથે આજે આપણે ખૂબ આનંદ અનુભવીએ છીએ કે સાથે સાથે આજે એક જે પિક્ચર છાવા અને જે પિક્ચરની અંદર એમના પુત્ર શ્રી સંભાજીરાવે જે રીતના જે બલિદાન આપ્યું છે કે જે મુગલો સામે, જે મુસ્લિમ લીગ સામે પોતાનું આહુતિ કેવી રીતે આપે છે, કેવી રીતના એમની જોડે સંઘર્ષ કરે છે, કેવી યાતના એમને ભોગવી છે અને એ ઇતિહાસ આપણે ખૂબ જાણવો જરૂરી છે। કારણ કે જો આ શિવાજી અને આજે જે સંભાજી જે એક મરાઠા સામ્રાજ્ય ના હોત તો આપણી આ શું પરિસ્થિતિ હોત। એટલે સર્વ સમર્પિત એવા શિવાજી મહારાજને આજે જન્મજયંતિ નિમિત્તે એમને કોટી કોટી વંદન કરીએ છીએ। સાથે સાથે આજે તમે જુઓ છો કે છાવા એક એવું પિક્ચર છે કે જે એમના પુત્રશ્રીએ જે યાતનાઓ ભોગવી આપણા માટે આખું હિન્દુ જે આજે આપણે જીવી રહ્યા છે, જે એ સમયે જો મુગલોએ રાજ કર્યું હોત તો આજે કદાચ હિન્દુઓ આ ભારત દેશ પર પણ ન હોત। તો એને યાદ કરી આજે સમગ્ર વિસ્તારની અંદર આજે અમારા વિસ્તારના સૌ લોકો, યુવાનોથી માંડીને સૌ લોકોને આજે એક પિક્ચર ઇતિહાસ યાદ રાખે, કારણ કે આપણે યાદ રાખીશું તો એ ઇતિહાસ આપણા આવનારી પેઢી યાદ રાખશે। આજે 300-400 વર્ષથી એટલા માટે યાદ કરીએ છીએ કારણ કે દર વખતે આપણે યાદ કરીએ, આપણે આગળની પેઢી યાદ કરી તો લોકો હર હંમેશા યાદ રાખે એના માટે આજે એક મૂવી પિક્ચર છે અને બહુ જ સારું પિક્ચર જ્યારે બનાવ્યું છે। એ પિક્ચરનો ઇતિહાસ આવનારી પેઢીને યાદ રાખે તેના માટે આજે સુભાનપુરા માટે સાઈનાથ એજ્યુકેશન, શ્રીરંગ આયરે, હું, અમારી સાઈનાથની ટીમ દ્વારા અહીંયા જે हमारा યુવાનો, हमारे कार्यकर्ताओं સાથે આ એક પિક્ચર જોવાયા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।